નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે દ્વિતીય વર્ષનો કોર્સ 7 બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ ભાગ 2. અહીંયા તાલીમાર્થી બહેનો સારા લખ્યું છે પણ ત્યાં શાળા આવે છે, ટાઈપિંગ મિસ્ટેક છે. તો આપણે આ કોર્સ 7 બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ ભાગ 2 એનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો તાલીમાર્થી બહેનો, આપણે આ કોર્સ 7માં કેટલા પ્રકરણોનો અભ્યાસ કરવાનો છે, એટલે કે કેટલા પ્રકરણ દ્વારા આપણે આ કોર્સ 7નો અભ્યાસ કરવાનો છે તેના વિશે ચર્ચા કરીશું. તો કોર્સ 7માં એટલે કે કોર્સ 7નો અભ્યાસ આપણે 5 પ્રકરણ દ્વારા કરવાનો છે, જેમાંના 4 પ્રકરણ જે છે એ સૈદ્ધાંતિક છે અને 5મું પ્રકરણ છે એ પ્રાયોગિક છે. તો આ જે 5 પ્રકરણ છે એના ટાઇટલ શું છે, એટલે કે એના નામ શું છે, એના વિશે આપણે માહિતી મેળવીએ. તો 5 પ્રકરણોમાંનું પહેલું પ્રકરણ છે જેનું ટાઇટલ છે સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના સમીક્ષાત્મક સંદર્ભોનો વિકાસ અને સ્વાસ્થ્ય શિક્ષણ આપવાનું પદ્ધતિશાસ્ત્ર. ત્યારબાદ બીજું એકમ છે એટલે કે પ્રકરણ છે જેનું ટાઇટલ છે સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ. ત્રીજું પ્રકરણ છે સાંવેગિક સ્વાસ્થ્યની સમજ, જેમાં જરૂરિયાતો, વૈવિધ્ય અને સમાવેશન એના વિશે અભ્યાસ કરવાનો છે. ચોથું પ્રકરણ છે સ્વાસ્થ્ય અને શાળાના આંતરિક ઘટક તરીકે શારીરિક શિક્ષણ. અને 5મું પ્રકરણ છે પ્રાયોગિક, જેમાં રમતોના મેદાનો અને એના ફાયદા, મર્યાદા, આ તમામ બાબતોનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો તાલીમાર્થી બહેનો, આપણે અહીંયા કોર્સ 7નો અભ્યાસ કુલ 5 પ્રકરણ દ્વારા કરવાનો છે અને આ વિડીયોમાં આપણે પ્રકરણ 1 એનો અભ્યાસ કરીશું. તો તાલીમાર્થી બહેનો, કોર્સ 7નું પહેલું પ્રકરણ સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના સમીક્ષાત્મક સંદર્ભનો વિકાસ અને સ્વાસ્થ્ય શિક્ષણ આપવાનું પદ્ધતિશાસ્ત્ર. આ પ્રકરણમાં આપણે કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે તેની ચર્ચા આપણે એની રૂપરેખા દ્વારા કરીશું, એટલે કે એના મુદ્દાઓની જે રૂપરેખા છે સૌપ્રથમ આપણે એનો અભ્યાસ કરીશું. તો પ્રકરણ 1માં જે એની રૂપરેખા છે એમાં પહેલો મુદ્દો છે પ્રસ્તાવના, બીજો મુદ્દો છે ઉદ્દેશો, ત્રીજો મુદ્દો છે વ્યક્તિના પરિવર્તન માટે સ્વાસ્થ્ય શિક્ષણ અંગેની સંકલ્પના પર ચિંતન અને સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ. એના પેટા મુદ્દાઓ છે તાલીમાર્થી બહેનો, જેમાં ટોટલ પેટા મુદ્દાઓ 7 છે. તો એમાં પહેલો પેટા મુદ્દો છે સ્વાસ્થ્ય શિક્ષણની સંકલ્પના, બીજો પેટા મુદ્દો છે સ્વાસ્થ્યનો અર્થ, ત્રીજો પેટા મુદ્દો છે સ્વાસ્થ્ય શિક્ષણ, ચોથો પેટા મુદ્દો છે સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ, પાંચમો પેટા મુદ્દો છે પ્રત્યાયન, છઠ્ઠો પેટા મુદ્દો છે એની વ્યાખ્યા અને સાતમો પેટા મુદ્દો છે સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ. ત્યારબાદ ચોથો પેટા મુદ્દો છે સ્વાસ્થ્ય શિક્ષણના અભિગમોના ઉદાહરણો, જેમાં એકલવ્ય જે મધ્યપ્રદેશમાં આવેલી છે, FRCH જે મહારાષ્ટ્રમાં આવેલી છે, શાળા આરોગ્ય શિક્ષણ પ્રોજેક્ટ એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ત્યારબાદ સ્વામી વિવેકાનંદ યુથ મૂવમેન્ટ વગેરે જે છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો એના એક પેટા મુદ્દો છે
એ પેટા મુદ્દા છે સ્વાસ્થ્ય શિક્ષણના અભિગમોના ઉદાહરણો, જેમાં આપણે આ એકલવ્ય, FRCH, શાળા આરોગ્ય શિક્ષણ પ્રોજેક્ટ કર્ણાટક, સ્વામી વિવેકાનંદ યુથ મુવમેન્ટ, એનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ પાંચમો મુદ્દો છે, આપણે એના જે ચોથો મુદ્દો છે એનો પહેલો પેટા મુદ્દાના પણ જે પેટા મુદ્દા છે ઉદાહરણો, જેમાં એકલવ્ય સંસ્થા, FRCH જેને ફાઉન્ડેશન ફોર રિસોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ, ગુજરાતીમાં એને આપણે સામાજિક સ્વાસ્થ્ય અંગે સંશોધન કરતી સંસ્થા એમ કહીએ છીએ, એનો અભ્યાસ કરવાનો છે. ત્રીજો પેટા મુદ્દો છે શેપ, જેને સ્કૂલ હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ, શાળા આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ જે કર્ણાટકમાં જ ચાલે છે, તેનો અભ્યાસ કરવાનો છે. અને ચોથો જે પેટા મુદ્દો છે સ્વામી વિવેકાનંદ યુથ મુવમેન્ટ. તો તાલીમાર્થી બહેનો આ બધા જે છે એ ઉદાહરણો છે, અને એ ઉદાહરણો અભ્યાસ આપણે આ ચોથા મુદ્દામાં કરવાનો છે. ત્યારબાદ પાંચમો મુદ્દો છે શાળા સ્વાસ્થ્યનો અભ્યાસક્રમ, CBSC, સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન, અને અન્ય સૈદ્ધાંતિક રૂપરેખા છે. તો એનો અભ્યાસ એટલે કે પાંચમા મુદ્દાનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે, જે કુલ 3 પેટા મુદ્દા છે, જેમાં પહેલો પેટા મુદ્દો છે અભ્યાસક્રમ નિર્માણના નિર્દેશક સિદ્ધાંતો. ત્યારબાદ બીજો પેટા મુદ્દો છે અભ્યાસક્રમનો હેતુ, અને ત્રીજો પેટા મુદ્દો છે અભ્યાસક્રમની વિષયવસ્તુ. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે શાળામાં પાણી, શૌચાલય અને સ્વચ્છતા શિક્ષણ યોજના, જેમાં યુનિસેફ અને નલિકલી સ્ટ્રેટેજીસ, સ્કૂલ સેનિટેશન એન્ડ હાઇજીન એજ્યુકેશન, એ અંગ્રેજીમાં નામ આપેલા છે. તો આ છઠ્ઠા મુદ્દાનો અભ્યાસ પણ આપણે એના 2 પેટા મુદ્દા દ્વારા કરવાનો છે, જેમાંનો પહેલો પેટા મુદ્દો છે સ્વચ્છ પાણી, તંદુરસ્ત બાળક, અને બીજો પેટા મુદ્દો છે શૌચાલય. તો આટલા મુદ્દાઓ દ્વારા આપણે આ પ્રકરણ 1 સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના સમીક્ષાત્મક સંદર્ભનો વિકાસ અને સ્વાસ્થ્ય શિક્ષણ આપવાનું પદ્ધતિશાસ્ત્ર, એનો અભ્યાસ કરવાનો છે. હવે તાલીમાર્થી બહેનો આપણે આ પહેલા પ્રકરણનો પહેલો મુદ્દો પ્રસ્તાવના, એના વિશે આપણે ચર્ચા કરીશું. પ્રસ્તાવના એટલે કે પૂર્વ ભૂમિકા. આપણે આ પ્રકરણનો અભ્યાસ શા માટે કરવાનો છે તે બાબતની પૂર્વ ભૂમિકાની ચર્ચા આપણે આ પ્રસ્તાવનામાં કરવાની છે. તો તાલીમાર્થી બહેનો, રાષ્ટ્રની પ્રગતિનો આધાર નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર છે. સ્વસ્થ માનવ, સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર એક સાંકળ રૂપે રહે છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઘડતરમાં શિક્ષકો જે છે પાયાનું કાર્ય કરી શકે છે, અને આ માટે તેઓ સ્વાસ્થ્યની યોગ્ય સંકલ્પના ધરાવતા હોવા જોઈએ, એટલે કે એની સમજ જે છે એ શિક્ષકને હોવી જોઈએ. તો બધા માટે સ્વાસ્થ્યનો લક્ષ્યાંક પૂર્ણ થાય તેવા પગલાં ભરવા જોઈએ, તો જ તે પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત રહેશે. વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય માટે જરૂરી ઘડતર થાય તે માટે શિક્ષકની જાગૃતિ અનિવાર્ય છે. તો સ્વાસ્થ્ય એ વ્યક્તિના જીવનનો એ ગુણ છે જે વ્યક્તિને વધુ સુખમય જીવન જીવવા તથા સર્વોચ્ચ સેવા કરવા શક્તિમાન બનાવે છે. હર્બર્ટ સ્પેન્સર નામના વ્યક્તિએ સ્વાસ્થ્યની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવે છે કે સારા પ્રાણી હોવું તે જીવનની સફળતા માટે પ્રથમ જરૂરિયાત છે, અને રાષ્ટ્રની આબાદી માટે સારા સ્વસ્થ નાગરિકો જરૂરી છે. તો નાગરિકોના સ્વાસ્થ્યનું ઘડતર નાનપણથી થાય છે. બાળ ઘડતર અને બાળ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં અનેક સેવાભાવી સંસ્થાઓનો ફાળો રહ્યો છે. હવે એ કઈ સંસ્થાઓ છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે? તો એ છે એકલવ્ય, જે મધ્યપ્રદેશમાં આવેલી છે,
FRCH જે મહારાષ્ટ્રમાં આવેલી છે સંસ્થા, ત્યારબાદ સ્વામી વિવેકાનંદ યુથ મૂવમેન્ટ અને શાળા આરોગ્ય શિક્ષણ પ્રોજેક્ટ જે કર્ણાટકમાં આવેલું છે. તો આપણે એની માહિતી મેળવવાની છે આ પ્રકરણમાં. પ્રોફેસર યશપાલ જે છે એ જણાવે છે કે શિક્ષણ કોઈ ભૌતિક વસ્તુ નથી કે જેનું વિતરણ ટપાલ અથવા શિક્ષક દ્વારા કરી શકાય. ઉપજાઉ અને સમૃદ્ધ શિક્ષણના મૂળ હંમેશા બાળકની જે ભૌતિક અને સાંસ્કૃતિક ભૂમિમાં જોડાયેલા હોય છે એ અને તેમને માતા પિતા, શિક્ષકો, જે સહપાઠીઓ એટલે કે જે સાથે અભ્યાસ કરે છે તે અને સમુદાયો સાથે પારસ્પરિક ક્રિયાઓથી સિંચન મળે છે. અને આ દાયિત્વના સંદર્ભમાં શિક્ષકોની ભૂમિકા અને પ્રતિષ્ઠાને રેખાંકિત કરવાની અને સુદૃઢ કરવાની જરૂર છે. તો ખરા જ્ઞાન જે છે એટલે કે ખરું જ્ઞાન છે એ સર્જનમાં પારસ્પરિકતા છે, એટલે કે એકબીજા સાથેનો સંબંધ જે છે એ. જો બાળકને નિષ્ક્રિય રાખવામાં ન આવે તો આદાન પ્રદાનમાંથી શિક્ષક પણ શીખે છે. તો આ સંદર્ભમાં અભ્યાસક્રમની સંરચના અને અમલીકરણ જે છે એ જરૂરી બને છે. તો શાળાઓમાં જે છે એ કઈ કઈ બાબતો પર વિશેષ ભાર આપવાનો છે અને એ એક મિશન સ્વરૂપે આપણે બધાએ કામ કરવાનું છે. તો સૌપ્રથમ શાળાઓમાં પાણી, એના પછી શૌચાલય અને સ્વચ્છતા, તો આ 3 બાબતો જે છે એના પર વિશેષ ભાર આપવાનો છે અને એને વિશેષ મિશન સ્વરૂપે આપણે બધાએ કામ કરવાનું છે. હવે મારી શાળા સ્વચ્છ શાળા એ એક રાષ્ટ્રીય ઝુંબેશ છે અને શાળાઓમાં પાણી, શૌચાલય અને સ્વચ્છતાને લગતી સુવિધાઓ કાર્યરત હોય છે અને તેના ઉપયોગ અંગેનું વલણ કેળવાય એ આ મિશનને પાયાની એટલે કે આ મિશનના પાયાની લાક્ષણિકતા છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે એ બાબત સમજવાની છે કે બાળકને નાનપણથી જ આ સ્વાસ્થ્ય અંગેનું જે ઘડતર છે એ કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે તે બાબત હવે આપણે શીખવાનું છે, એની સમજ મેળવવાની છે. હવે તાલીમાર્થી બહેનો આપણે આ પ્રકરણનો બીજો મુદ્દો ઉદ્દેશો કે આ પ્રકરણમાં અભ્યાસ કર્યા પછી જે ઉદ્દેશો ફળીભૂત થવાના છે એ ઉદ્દેશોની ચર્ચા આપણે અહીંયા કરીશું. તો એમાં પહેલો ઉદ્દેશ છે કે સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય શિક્ષણનો અર્થ સ્પષ્ટ કરી શકશો. એટલે સ્વાસ્થ્ય કોને કહેવાય અને સ્વાસ્થ્યનું શિક્ષણ કોને કહેવાય એનો અર્થ સ્પષ્ટ કરી શકશો. સ્વાસ્થ્યના ઉપયોગ અને પ્રત્યાયન વિશે પણ તમે માહિતી આપી શકશો. ત્યારબાદ ત્રીજો ઉદ્દેશ છે કે એકલવ્ય, FRCH અને સ્વામી વિવેકાનંદ યુથ મૂવમેન્ટ આ સંસ્થાઓ વિશે તમે જાણકારી પ્રાપ્ત કરી શકશો અને અન્યને પણ માહિતી આપી શકશો. ચોથો ઉદ્દેશ છે અભ્યાસક્રમના હેતુઓ અને સામાન્ય સિદ્ધાંતો જણાવી શકશો. અહીંયા ટાઈપિંગમાં ભૂલ થયેલ છે તાલીમાર્થી બહેનો, અભ્યાસક્રમ એવું લખાયું છે પણ અભ્યાસક્રમ એવો શબ્દ છે. આ અભ્યાસક્રમ એટલે કોનો અભ્યાસક્રમ? તો સ્વાસ્થ્ય શિક્ષણનો અભ્યાસક્રમ. એના સંદર્ભમાં આપણે એના હેતુઓ અને સામાન્ય સિદ્ધાંતો જે છે એની જાણકારી તમે મેળવશો અને જણાવી શકશો. ત્યારબાદ પાંચમો ઉદ્દેશ છે અશુદ્ધ પાણીથી થતા રોગો જે છે એ જણાવી શકશો. છઠ્ઠો ઉદ્દેશ છે શાળા કક્ષાએ પાણી સંદર્ભે આવશ્યક બાબતો જણાવી શકશો.
7મો ઉદ્દેશ છે શાળા કક્ષાએ શૌચાલય સંદર્ભે આવશ્યક બાબતો જણાવી શકશો. અને 8મો ઉદ્દેશ છે કે શાળા કક્ષાએ સ્વચ્છતા સંદર્ભે આવશ્યક બાબતો જણાવી શકશો. તો અહીંયા અશુદ્ધ પાણી, શાળા કક્ષાએ પાણી, શૌચાલય અને સ્વચ્છતા, તો આ બાબતો પર ભાર આપવાનો છે. એની ચર્ચા આપણે અગાઉ પ્રસ્તાવનાના મુદ્દામાં કરી જ છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ પ્રકરણ 1 સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના સમીક્ષાત્મક સંદર્ભનો વિકાસ અને સ્વાસ્થ્ય શિક્ષણ આપવાનું જે પદ્ધતિશાસ્ત્ર છે એનો પહેલો મુદ્દો પ્રસ્તાવના અને બીજો મુદ્દો ઉદ્દેશો, એની આપણે ચર્ચા કરી. હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો મુદ્દો, જે વ્યક્તિના પરિવર્તન માટે સ્વાસ્થ્ય શિક્ષણ અંગેની સંકલ્પના પર ચિંતન અને સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ એ છે, અને એ મુદ્દાનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરીશું. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આ મુદ્દાનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીએ. એટલે કે ત્રીજા મુદ્દાના અભ્યાસ માટે હવે આપણે બીજા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.